વાત રાજકોટની તો મહિલા ભાગીદારને માર્યો છે માર. મહિલા ભાગીદારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે ફરિયાદ. અને એને છોડવામાં ન આવે. બેન, જૂનમાં આ તમારી સાથે મારામારી થઈ છે. હા, તો ફરિયાદ કરવામાં આટલો બધો સમય કેમ લગાડ્યો? ફરિયાદ કરવામાં કેમ કે સમાધાનની વાત ઘણીવાર થતી કે હું કરી આપીશ. ઇવન એના પપ્પાએ બી કીધેલું હતું. હું લાસ્ટ ટાઈમ અહીંયા મહિલા પોલીસ ચોકીએ હું ફરિયાદ કરવા આવેલી હતી તો ત્યારે એના પપ્પાએ કીધેલું હતું કે હું બધું આપી દઈશ પૈસા. એના ભાઈએ કીધેલું હતું. એવી રીતે અવારનવાર અમારે સમાધાન થઈ જતું, પણ પછી એના પપ્પા કે એના ભાઈ તરફથી કોઈ જ જાતનો રિસ્પોન્સ ના મળતો અમને. એક બાળક સાથે હોય ને તેની વચ્ચે પણ તમને? હા, એની વચ્ચે બહુ ખરાબ રીતે એને મને મારી નાખવાની કોશિશ કરેલી છે. મારું ગળું દબાવી દીધું છે અને હું ઘણી વાર સુધી એમાં બેહોશ થઈ ગયેલી છું. બેન, આમાં કોઈ તમારી મદદે કોઈ આવ્યું હતું અત્યાર સુધીમાં? કેમ કે ખૂબ જે ઘટના બની છે, ખૂબ ખરાબ રીતે વિડીયો આવ્યા છે, ઢોરને પણ ન મારે એવી રીતે કોઈ આવ્યું છે અત્યાર સુધીમાં મદદે? કોઈ સહારો દીધો નથી? નહીં, એટલે અત્યારે વાત કરેલી છે બધાએ, પણ મદદે કોઈ નથી આવ્યું. મોરલ સપોર્ટ કરે, સલાહ આપે કે આમાં આવી રીતે કરો તેવી રીતે કરો, પણ મદદ કોઈ નથી કરે. અત્યારે જે માર મારવામાં આવ્યો છે સીસીટીવીમાં છે, એ સિવાય તમને કઈ પ્રકારનું હેરેસમેન્ટ કરતા અને સતત શું તમારી સાથે એમની વાતચીત હતી? સતત એટલે એ સિવાય બી ઘણીવાર અમે ક્યાંય બારે હોય કે ક્યાંય બી હોય તો ત્યાં બી એને મને માર મારેલો છે. ખરાબ રીતે વર્તન અને બહુ ગાળાગાળી તો બહુ ખરાબ રીતે કરેલી છે. બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે અને મેટરમાં કંઈ હોતું નથી. નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આવી રીતે એ મારતો અને ગાળાગાળી કરતો. બેટા, મૌલિકનું બેકગ્રાઉન્ડ શું છે? ક્યાં રહે છે? એમના શું બિઝનેસ છે? શું કહેતો લઈને? બેકગ્રાઉન્ડ એ રહે છે આકાશવાણી ચોક પાસે. એનું એડ્રેસ તો મને ખબર નથી. આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ અને એને ફેમિલી સાથે રહે છે. આ વિડીયોઝ જે આ રીતે આ હદ સુધી એ મને મારે છે, એ વિડીયોઝ એના ફેમિલીએ બી જોયેલા છે. એના મમ્મી પપ્પા, એમની ઘરવાળી, પણ એ કોઈએ કાંઈ એક્શન લીધેલા નથી. હા, મારું ફેમિલી બહુ ઘણી રીતે અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી. ઘણા દિવસ સુધી ડરી ગયેલી હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી. મારા ફેમિલીનો મને પૂરેપૂરો સપોર્ટ છે આ બધી વસ્તુ. મારી ફેમિલી છે અત્યારે મારી સાથે. બંને વચ્ચે પરિચય તમારો ક્યારથી થયો તો? પાર્ટનરશિપ ડીડ છે કે નહીં? એમઓયુ થયા છે કે નહીં? પાર્ટનરશિપ ડીડ થઈ છે અને અમારી ઓળખાણ એક જોબ થ્રુ થયેલી હતી અને એક ઇન્ટરવ્યૂ મારફતે અમે લોકો મળેલા હતા અને પછી મે 2021માં અમારી પાર્ટનરશિપ થયેલી હતી. એટલે પાર્ટનરશિપ ડીડ બી છે. તો બે વિડીયો સામે આવ્યા છે જેમાં એ વ્યક્તિ આ મહિલાને મારી રહ્યો છે અને એ રીતે મારી રહ્યો છે કે જાણે જાનથી મારી નાખવાની કોશિશ કરતો હોય. ગળું દબાવે છે, વાળ ખેંચે છે, તો નાની દીકરીની સામે પણ મારે છે. આરકે વર્લ્ડ ટાવરમાં પોતાની ઓફિસ લીધેલી હતી જેમાં અમારા બેયની ઇક્વલ પાર્ટનરશિપ હતી, પણ એ ઓફિસમાં પણ અમુક એને જે ડેટ એના ક્લિયર કરવાના હતા એવું કહી કે પૈસા તને હું આપી દઈશ પછી, એવું કહીને ઓફિસમાં મારી પાસે સાઇન લેવડાવી લીધી છે અને એ ઓફિસ વેચી દીધી છે. એનો 1 રૂપિયો મને નથી આપવામાં આવેલો. બંને ઓફિસમાં છે, બંને ઓફિસમાં. જૂની ઓફિસમાં બી છે જે પહેલા સ્પાયર 2માં હતી અને આરકે વર્લ્ડ ટાવરમાં બી છે. અત્યારે તો નથી, એ ઓફિસ એને વેચી નાખી છે અને એમાં મારી સાઇન પૈસા આપવાનું કહીને મારી પાસે સાઇન લેવડાવી લીધી છે અને વેચાવી નાખી છે ઓફિસ. હા, વાતચીત થતી, અમારે સમાધાનની બી વાતચીત થતી અને ઘણીવાર એને કીધું કે ચૂકવી દેશે બધા પૈસા ને એ વાતો કરે છે બરાબર, પણ જ્યારે હું માંગુ છું તો એ ખોટી રીતે મને એવું કહે છે કે તું મને ધમકાવ નહીં, તું મને આમ નહીં કર ને, તું મને હરેસમેન્ટ ના કર પૈસા બાબતે. આવી રીતે મેં માંગ્યા છે એની પાસે જ્યારે મારે EMI ભરવાના હોય ત્યારે,
પણ એ ખોટી રીતે મને એમ કહે છે કે તું મને પૈસા બાબતે હરેસમેન્ટ ના કર, અને મને ગાળો આપે છે. ટોટલ કેટલા પૈસા તમારે લેવાના છે? અત્યારે મારી કરંટ બધી છે લોનની ને એની વેલ્યુએશન 25 લાખ જેવી છે. 30 લાખ અને લોન ટોટલ કેટલા? અત્યારે આમનો બિઝનેસ ચાલુ છે કે એટલે બંધ થઈ ગયો? અત્યારે કઈ બંધ જગ્યાએ છે. ક્યાં છે મોટું? આરકે વર્લ્ડ ટાવર અત્યારે અહીંયા મોજૂદ છે. અત્યારે મને દીકરી તમારે કેટલા વર્ષ? 7 વર્ષ છે અત્યારે. ત્યારે જ્યારે માર મારેલો હતો ત્યારે 5.5. શું કાર્યવાહી થવી જોઈએ આની ઉપર? હવે લીગલી જે થતું હોય એના પર, કે આ રીતે તમે બધાએ જોયું જ છે કે કેટલી ક્રૂરતાથી મારેલું છે, તો એટલી જ રિક્વેસ્ટ છે કે જે આમાં તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં જે મહિલા અત્યારે વાત કરી રહ્યા હતા એ મહિલા છે અને તેમના ભાગીદાર છે. એટલે ભાગીદાર મહિલાને બિઝનેસ પાર્ટનર છે બંને, અને તેઓ જે પુરુષ છે તે આ મહિલાને મારી રહ્યા છે. જો કે એક્ઝિટ કઈ બાબત છે તે આ મહિલાએ ફોડ નથી પાડ્યો, પરંતુ તેમનું કહેવું છે કે ધંધાને લગતી જે નાની એવી બાબતો હતી જેને લઈને એ વ્યક્તિ તેને મારતો અને એ રીતે મારતો કે જાણે જીવ લેવા માટે આતુર હોય.